નમસ્કાર મિત્રો, આ બધાનું ફરીથી સ્વાગત છે. આજે ફરીથી એક વિષય સાથે. આજે 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આપણે બધા યોગ દિવસની ઉજવણી કરી. આપ બધાને યોગ દિવસની શુભેચ્છાઓ. યોગ એટલે જીવનું શિવથી મિલાપ કરવાનું સાધન, આત્માનું પરમાત્માથી મિલાપ કરવાનું મહત્ત્વનું સાધન. અને યોગ માટે કોઈ અતિ ઉત્તમ મહત્ત્વની વસ્તુ હોય એ છે શ્વાસ. અને શ્વાસને કોઈ સાધવાનું જો સાધન હોય, શ્વાસ પર વિજય પ્રાપ્ત કરવાનું કોઈ માધ્યમ હોય તો તે યોગ અને પ્રાણાયામ. પ્રાણાયામ મતલબ આપણે બધા પ્રાણાયામથી વાકેફ છીએ કે પ્રાણાયામમાં એટલે શ્વાસ ધીમે ધીમે આપણો શ્વાસ અંદર લેવો અને ધીમે ધીમે શ્વાસને બહાર કાઢવો. એવી રીતે દરરોજ તમે ધીમે ધીમે પ્રાણાયામની પ્રેક્ટિસ કરશો. 5 મિનિટથી શરૂઆત કરીને પછી દરરોજ અડધી મિનિટ 1 મિનિટ વધારતા જશું અને ધીમે ધીમે શ્વાસને શક્ય એટલો માઇલ્ડ અને ધીમે ધીમે શ્વાસને અંદર ઉતારવાનું, ધીમે ધીમે શ્વાસને બહાર કાઢીએ. આ રીતે તમે ઘણો લાંબો સમય સુધી પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે તમારું આખું શરીર શાંત થશે, તમારું મન શાંત થશે અને તમારા શ્વાસ પર તમારું કંટ્રોલ આવશે. જે માણસનું પોતાના શ્વાસ પર કંટ્રોલ થાય છે, શ્વાસ પર જે માણસ વિજય મેળવી લે છે, એ માણસની આંતરિક જે ઉર્જા છે, ઈશ્વરે આપણે બધાને એક જબરદસ્ત પાવરફુલ ઉર્જા આપી છે કે જે ઉર્જા જેમ આપણું શ્વાસ શાંત થાય, શરીર શાંત થાય, મન શાંત થાય, તેમ મૂલાધાર ચક્રમાં સ્થિત ઉર્જા ધીમે ધીમે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરે છે. અને આ કોઈ સામાન્ય બાબત નથી કે આજે આપણે ચાલુ કરીને 2-4 દિવસમાં, 5 દિવસમાં કે મહિનો દિવસમાં આપણને સફળતા મળી જાય. આ એક બહુ લાંબી પ્રક્રિયા છે. દરરોજ તમે પ્રાણાયામનો એક માધ્યમ બનાવો, એક નિયમ, એક સમય. અને પ્રાણાયામ એવી જગ્યાએ કરવું જોઈએ કે જ્યાં ખુલ્લું વાતાવરણ હોય, ઓક્સિજનની માત્રા વધારે હોય. અને પ્રાણાયામના માધ્યમથી જો ઓક્સિજન શરીરમાં વધારે પ્રમાણમાં જાય તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થાય છે. ઘણી બધી બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થતી નથી. કારણ કે ઓક્સિજન એવી વસ્તુ છે કે આપ બધા જાણો છો કે અત્યારે દિન પ્રતિદિન જે કેન્સરનું પ્રમાણ વધતું જાય છે એનું મહત્ત્વનું કારણ છે કે તમાકુ છે, અસ્તવ્યસ્ત જીવન છે, જે આપણો ખોરાક છે, અનાજ છે, એમાં ઘણી બધી રાસાયણિક દવાઓનો જે છંટકાવ છે એના કારણે આપણા શરીરમાં નિકોટિન કે ટોક્સિન, આલ્કોહોલ એવા ઘણા બધા ઝેરનું પ્રમાણ વધતું જાય છે. અને જેના કારણે શરીરમાં ગાંઠો બને છે અને કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. તો કેન્સરને ઘટાડવા માટે, શરીરને નિરોગી રાખવા માટેનું મહત્ત્વનું સાધન છે પ્રાણાયામ. જેમ પ્રાણાયામ તમે ધીમે ધીમે ઊંડો શ્વાસ લઈને અંદર ઉતારશો એટલી વધારે માત્રામાં ઓક્સિજન તમારા શરીરમાં જશે. અને તમારા શરીરમાં ઓક્સિજન જશે તો જે નકામા સેલ્સ છે, શરીરના ખરાબ સેલ્સ છે, જેના દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારીઓ પેદા થાય છે, એ બધાને એક જગ્યાએ એકત્રિત થવા નહીં દે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો આજના યોગ દિવસ નિમિત્તે આ બધા મને સાથ અને સહકાર આપો છો, મારી ચેનલ, મારા વિડીયોને જુઓ છો, તો આ વિડીયોના માધ્યમથી આપણે બધા યોગ તરફ વળીએ. આપણી જે પ્રાચીન વિદ્યા છે, આપણા ઋષિમુનિઓએ ઘણા વર્ષો સુધી એ સંશોધન કરી અને યોગની શોધ કરી છે. માનવ જીવન માટે યોગ કેટલું બધું ઉપયોગી છે એના વિશેની સમજણ આપણે આપી છે. તો ચલો આપણે બધા સાથે મળી અને યોગને અપનાવીએ, પ્રાણાયામને જીવનમાં અપનાવી અને આપણું જીવન તંદુરસ્ત બનાવીએ એવી શુભકામના સાથે. અસ્તુ.